ओके। जस्ट एक भी जना ओके करेंगे तो ऑडियो वीडियो बराबर है तो આપણે આજના સત્રની શરૂઆત કરીશું. સુખાસન, સિદ્ધાસન, પદ્માસન નહીં તો વજ્રાસન જે પણ સ્થિતિમાં તમને ફાવે બેસી બંને હાથની નમસ્કાર મુદ્રા, આંખો ધીમે બંધ. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ હરિહંતામ ઓમ સિદ્ધાણમ ઓમ નમો આર્યવ્યાન ઓમ નમો ચાવાણમ નમો લોય સૌ તેસો પંચનમુત્તારો સર્વ પાવપણાસનો મંગલાનંચ સૌદેસિં પરમં બંને હાથની જ્ઞાન મુદ્રા કરોડરજ્જુ સીધી, આંખો બંધ જ રહેશે. ખભા ઢીલા, જીભ એકદમ રિલેક્સ. આપણે 5 ઊંડા શ્વાસ લેશું. ધીમો લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીમો લાંબો ઊંડો શ્વાસ બહાર. દરેક શ્વાસ લેતા સમય અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમય નાભી સંકોચાઈ રહી છે. પાંચ શ્વાસોશ્વાસ પછી રિલેક્સ કરી આપણે કન્ટિન્યુ કરીશું. 5 મુક્ત ધરતીના અભ્યાસથી નાસિકાથી શ્વાસ અંદર અને મોઢા દ્વારા લાંબો ઊંડો શ્વાસ બહાર. કન્ટિન્યુ કરીશું તમારી સ્પીડ. અને આ જ રીતના 5 શ્વાસોશ્વાસ પછી રિલેક્સ કરી આપણે 1:2 બ્રીથિંગ કરીશું. 3, 5 નહીં તો 6 કાઉન્ટ સુધી શ્વાસ અંદર લઈ, 6, 8 નહીં તો 10 કાઉન્ટ સુધી શ્વાસને બહાર છોડવાનું છે. ઊંડો શ્વાસ અંદર અને એનાથી ડબલ ઊંડો લાંબો શ્વાસ. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
10 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10 તમારી સ્પીડ મુજબ પછી 2 શ્વાસોશ્વાસ કંટિન્યુ કરી એકદમ રિલેક્સિંગ. આપણે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર હવે આપણે રનિંગ કરીશું. સરસ રીતે બંને હથેળી કરશી ત્યાં સુધી તમને ગરમાહટનો અનુભવ થાય ત્યાં સુધી સરસ રીતે બેસી અને આંખોને એનર્જાઇઝ કરી એક અંધારામાં જ આંખોને ખોલ બંધ કરી 15 થી 20 વખત આંખોના મસલ્સ પણ આ કરવાથી રિલેક્સ થઈ ગયા છે અને આંખના ચહેરાને પ્રેસ કરી સરસ રીતે આંખોની આજુબાજુ આઈબ્રાઉઝ કપાળ ફોrehead સાઈડમાં બંને ટેમ્પલ્સ બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી આખી જો લાઈન વચ્ચે સેન્ટરથી લઈ સાઈડમાં ઉપર સુધી જઈ અને બંને કાનને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરીશ અને ખેંચીશું. પાછળ ગરદનમાં જ્યાં જ્યાં પર ટાઈટનેસ લાગે પ્રોપરલી પ્રેસ કરી અને એક એક હાથને ખભાથી લઈ હથેળી સુધી અપર આર્મ ફોર આર્મને પ્રેસ કરી એ જ રીતના ઓપોઝિટ સાઈડ ધીમેથી આંખો ખોલી આપ સૌને પ્રણામ. તો આજે 11th એનિવર્સરી છે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા. તો આપણે બધા સાથે મળીને આજનો દિવસ છે 21મી જૂન એને યોગ દિવસ નિમિત્તે આપણે બધા સાથે મળીને આને સેલિબ્રેટ પણ કરીશું. તો આપણે આજનું સત્ર શરૂ કરીએ. આરામથી સુખાસનમાં બેસી ફાવે એ રીતે બંને હાથની નમસ્કાર મુદ્રા માથાની ઉપર બંને હાથ રાખી નમસ્કાર મુદ્રામાં ઊંડો શ્વાસ અંદર લેતા બંને હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરીશું. કરી શકે તો આંખ બંધ રાખી સરસ રીતે ઉપરની તરફ સ્ટ્રેચ કરી બંને હાથ મેન્ટેન થોડા ઊંડા શ્વાસોશ્વાસ કન્ટિન્યુ રાખી અને ધીરેથી શ્વાસ છોડતા નીચે આવી ફરીથી
કન્ટિન્યુ કરીશું. ઊંડો શ્વાસ અંદર, હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરી અને શ્વાસ છોડતા ફરીથી નીચે. હજી એક રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. ટોટલ 3 રાઉન્ડ પર્વતાસન. ઊંડો શ્વાસ અંદર, હાથ ઉપરની તરફ સ્ટ્રેચ કરી જેટલા બની શકાય એટલા વર્ટિકલી સ્ટ્રેચિંગ અપ અને શ્વાસ છોડતા ધીમે નીચે આવી બંને હાથને સાઈડમાં લઈ શોલ્ડર લેવલ ઉપર. આ રીતે બંને હાથ સાઈડમાં અને બંને હાથના પંજા અંદરની તરફ ખેંચાયેલા રહેશે. રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ કરીશું. સરસ રીતે બંને હાથને ક્લોકવાઇઝ ફરાવી રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ. હાથ બંને શોલ્ડર લેવલ ઉપર સીધા જ રહેશે. ખૂબ જ સરસ. ક્લોકવાઇઝ અને ઓપોઝિટ સાઈડ આપણે 8 થી 10 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું આ જ રીતે. વેરી ગુડ. યસ, એન્ટી ક્લોકવાઇઝ હાથને શોલ્ડર લેવલ ઉપર રાખી એન્ટી ક્લોકવાઇઝ કન્ટિન્યુ કરી ખૂબ જ સરસ. ધીમેથી નીચે આવી રિલેક્સ. ગુડ. આપણે બંને હાથથી રાઈટ કોઠાને પકડી રાઈટ સાઈડ આપણે નીચેની તરફ બેન્ડ કરીશું. ડાયગનલી નીચે રાઈટ સાઈડ ઉપર આવી એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે બેન્ડ કરીશું. લેફ્ટ સાઈડ આંખો બંધ રાખી 8 થી 10 રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું રાઈટ ટુ લેફ્ટ. ખૂબ જ સરસ. પેટ પણ આમાં પ્રેસ થઈ રહ્યું છે અને કમરમાં પણ સ્ટ્રેચ આવી રહ્યો છે. સરસ. રાઈટ ટુ લેફ્ટ કન્ટિન્યુ કરી આરામથી આમાં નીચે બેન્ડ થવાશે. ઇઝીલી સાઈડમાં નીચેની તરફ બેન્ડ કરી. વેરી ગુડ. પ્લીઝ 8 થી 10 રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું બંને બાજુ પર. સરસ. સો આ વખતેનો ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાનો થીમ છે વન અર્થ વન હેલ્થ. તો આપણે વસુંધૈવ કુટુંબકમની ભાવના તો આપણા ભારતમાં છે જ અને એની સાથે એક સ્વાસ્થ્ય એટલે આપણે બધા સાથે મળીને આપણે સ્વાસ્થ્યમાં હેલ્થની દ્રષ્ટિમાં આપણે આગળ વધીએ. અને હેલ્થ એક્ઝેક્ટલી શું છે એના માટે પણ આપણને વધારે પોતાની અંદર પણ એનું થિંકિંગ કરવું એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કદાચ હું તમે બધાને પૂછીશ કે તમારી માટે હેલ્થ શું છે તો તમે વિચારજો અને આપણે થોડુંક એન્ડમાં આના બારામાં ડિસ્કશન પણ કરીશું. ઓકે, તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું. અને હાથને ખભા ઉપર રાખી સરસ રીતે ગોળ ફરાવી રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ. આગળ બંને એલ્બોઝ એકબીજાને ટચ થાય એ રીતના રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ ફરાવી. સરસ. 5 થી 7 રાઉન્ડ ફૂલ પ્રોપર સર્કલ કવર અપ કરી થોડીક સ્માઇલ સાથે. વેરી ગુડ. અને એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. એન્ટી ક્લોકવાઇઝ. સરસ. કન્ટિન્યુ કરી ક્લોકવાઇઝ મૂવમેન્ટ.
યસ, અને ધીમેથી નીચે આવી રિલેક્સ. આપણે બંને પગને વાઇડ ઓપન રાખીશું ત્રિકોણ આકારમાં, અને પગને સ્પ્રેડ આઉટ કરી અને આપણે એક હાથથી ઓપોઝિટ પગના અંગૂઠાને ટચ કરીશું. ટચ કરી અને પછી થોડો પાછળની તરફ બેન્ડ અને સાઈડમાં નીચેની તરફ બેન્ડ. હવે એ જ હાથને જે આપણા અંગૂઠાને ટચ કરતો હતો એ હાથને આપણે સાઈડમાં લઈ જઈશું, કમ્પ્લીટલી નીચેની તરફ બેન્ડ કરીશું. માથું જમીનને ટચ થઈ જાય એટલા લેવલ સુધી નીચે જઈ ફરીથી પગના અંગૂઠાને ટચ કરી હવે એ જ હાથ આગળ રાખવાનો છે, કે આગળ જમીન તરફ, અને પાછળનો હાથને આગળ લાવી ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. આગળની તરફ ફોરવર્ડ બેન્ડિંગ. હવે ઓપોઝિટ હાથને આપણે પાછળ રાખીશું. જે હાથ સેન્ટરમાં હતો એ હાથને ફરીથી બીજા પગના અંગૂઠાને ટચ કરીશું. અને હવે પાછળની તરફ પણ જોવાનું છે. તો ટ્વિસ્ટિંગ એક્શન. હવે જે હાથ અંગૂઠાને ટચ છે એ હાથ કમ્પ્લીટલી પાછળ જશે અને આપણે નીચેની તરફ બેન્ડ કરીશું. કમ્પ્લીટ નીચે, માથું નીચે ટચ. હાથ એક હાથ પાછળ જ રહેશે, બીજા હાથથી ફરીથી પગના અંગૂઠાને ટચ કરી હવે એ જ હાથ આગળ જશે નીચે જમીન તરફ. બીજા હાથને આગળ લાવવાનો છે, ફોરવર્ડ બેન્ડિંગ, અને ધીમેથી ઉપર આવી રિલેક્સ. આ રીતના આપણે ફરીથી 1 થી 2 રાઉન્ડ હજી વધારે કન્ટિન્યુ કરીશું. રાઈટ હાથથી લેફ્ટ પગનો અંગૂઠો ટચ, લેફ્ટ હાથ પાછળ જશે, લેફ્ટ સાઈડ પાછળની તરફ જોઈ રાઈટ હાથ પાછળ જશે, કમ્પ્લીટલી નીચે બેન્ડ કરી ધીમેથી ઉપર આવી ફરીથી રાઈટ હાથથી લેફ્ટ પગના અંગૂઠાને પકડી હવે રાઈટ હાથ આગળ આવશે, લેફ્ટ હાથ પણ આગળ આવશે, ફોરવર્ડ બેન્ડિંગ. હવે રાઈટ હાથ પાછળ જશે રાઈટ સાઈડ, અને લેફ્ટ હાથથી રાઈટ પગના અંગૂઠાને પકડી પાછળની તરફ જોઈ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ પાછળની તરફ જોઈ કમ્પ્લીટલી આપણે રાઈટ સાઈડ નીચેની તરફ બેન્ડ કરીએ છીએ પાછળ. ધીમેથી ઉપર આવી લેફ્ટ હાથથી રાઈટ પગના અંગૂઠાને ફરીથી પકડી લેફ્ટ હાથ આગળ આવશે અને રાઈટ હાથ પર આગળ આવશે, ફોરવર્ડ બેન્ડિંગ. ધીમેથી ઉપર આવી પછી એક રાઉન્ડ તમારી રીતે કન્ટિન્યુ કરી. આમાં એક્સટેન્ડેડ મૂવમેન્ટ કરવાથી આપણને થાઈસમાં પણ પાછળ સરસ સ્ટ્રેચ આવે છે, અને હજી વધારે તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલમાં આવશે કે કરોડરજ્જુમાં પણ સ્ટ્રેચ આવી રહ્યું છે. વેરી ગુડ. તમારી રીતે કન્ટિન્યુ કરી હજુ એક રાઉન્ડ, લાસ્ટ રાઉન્ડ. સરસ. પહેલા લેફ્ટ સાઈડ બેન્ડ, પછી સેન્ટર, અને પછી રાઈટ સાઈડ બેન્ડ, અને ફરીથી સેન્ટર.
ધીમેથી ગ્રેજ્યુઅલી સેન્ટરમાં આવી બંને પગને જોઈન કરીશું બટરફ્લાય પોસ્ચરમાં. મેન્ટેન. આપણે એટલીસ્ટ 1 મિનિટનો સમય લઈ અને પગને ઇન્ટરનલી બંને ગોઠણ નીચેની તરફ પ્રેસ થઈ રહ્યા છે એ રીતના કન્ટિન્યુ કરી કરોડરજ્જુ સીધી અને આ જ પોસ્ચરમાં ધીમે ધીમે હું તમને સાઈડથી વધારે ખ્યાલમાં આવશે તો આ રીતનું ટર્ન કરી અને સ્લોલી આખા શરીરનું વજન હિપ્સ ઉપર ફોકસ કરી અને ધીમેથી આપણે પગને ઉપરની તરફ લઈએ છીએ. મેઇન્ટેન. આ 90 ડિગ્રીના લેવલ સુધી પગ બેન્ડ રહેશે ત્યાં સુધી લઈ મેઇન્ટેન કરી 5 7 9 11 13 15 ધીમેથી નીચે આવી અહીંયા આપણે એક પગના પંજાને આગળ રાખી બીજાને થોડુંક પાછળ ફોરવર્ડ બેન્ડિંગ ટ્રાય કરીશું. કમ્પ્લીટલી આગળ નીચેની તરફ બેન્ડ. એ જ રીતના ઓપોઝિટ પગને પણ કન્ટિન્યુ કરીશું. કમ્પ્લીટલી નીચેની તરફ બેન્ડ. હજી એક રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. પગના અંગૂઠાને પકડી આખા શરીરનું વજન હિપ્સ ઉપર ફોકસ કરી અને સ્લોલી ધીમેથી પગને ઉપરની તરફ લઈ આ વખતે આપણે કોશિશ કરીશું હજી વધારે પગને ઉપર ઉપર અને સ્ટ્રેચ કરતા જઈએ ઉપર જ્યાં સુધી પગ સીધા રહે ત્યાં સુધી મેન્ટેન. 5 7 9 11 13 અને 15 ધીમેથી નીચે આવી એન્ડ રિલેક્સ. સરસ. અહીંયાથી આપણે પગને જોઈન કરી અંદરની તરફ પ્રેસ કરીશું પેટ તરફ અને પગને પ્રોપરલી પ્રેસ કરી અને હિપ્સને ગોળ ફરાવીશું ક્લોકવાઇઝ. રાઉન્ડ રોટેશન. વેરી ગુડ. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ કન્ટિન્યુ કરી રાઉન્ડ રોટેશનમાં ફરાવી સેન્ટરમાં આવી એન્ડ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. વજ્રાસનની સ્થિતિમાં આવી અને આગળ આપણે બંને હાથને આગળની તરફ રાખી ડિસ્ટન્સ લઈશું. આ જ રીતના હવે આજે આ પોસ્ચરમાં મેન્ટેન કરીશું. અહીંયાથી આપણે ઉપર આવી જઈએ છીએ કેટ પોઝમાં. તો ઉપર નથી આવવાનું. આ રીતે હાથને રાખી તમારી કોણી ગોઠણને ટચ રહેશે. આ જ પોસ્ચરમાં સામે તરફ જોવાનું. આપણે માર્જર આસનની તૈયારી સ્વરૂપે આ પ્રેક્ટિસ કરીએ. આમાં જો તમે તમારા જ પોસ્ચરની સાઈડથી જોશો તમને ફીલ થશે બિલાડી હોય ને એ રીતનું પોસ્ચર ખ્યાલમાં આવશે. ઓકે સો મેન્ટેન કરી આમાં લંબાર સ્પાઇન પ્રોપરલી ફીલ કરી આખી કરોડરજ્જુ ઉપર તરફ ફીલ કરી થોડી વાર માટે સામે સીધું જોઈ માથાને તમે રિલેક્સ રાખી શકો છો અને પેટ ઉપર પણ પ્રોપર પ્રેશર આવી રહ્યું છે આમાં. હવે અહીંયા આપણે રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરીશું કે આની માટે થોડુંક ઉપર આવી
સાઈડ ની તરફ જોઈ, રાઈટ સાઈડ જોઈ શકો છો આ રીતના, અને લેફ્ટ સાઈડ. આમાં દરેક બાજુ પર જ્યારે આપણે જોઈએ છે ત્યારે સાઈડના પેટના જે મસલ્સ છે એ પ્રેસ થાય છે વધારે. યસ, તો કન્ટિન્યુ કરીશું 3 થી 4 રાઉન્ડ. અને હવે અહીંયાથી આપણે ઉપર આવીશું, ઉપર, અને આપણે બંને પગના અંગૂઠા આંગળીને અંદરની તરફ ટર્ન કરી તમે જોઈ શકો છો આ રીતના, અને હાથના પંજા થોડાક અંદરની તરફ આવશે, સામે સીધું જોઈ મેન્ટેન. હાથની આંગળીઓ એકદમ વાઇડ બ્રોડ ઓપન રહેશે. હજી વધારે લોઅર બેકમાં વળાંક કર્વેચર તમે ફીલ કરી શકો છો. યસ, ટ્રાય. કમરના ભાગ અહીંયાથી આપણે કમ્પ્લીટલી મલાસનની સ્થિતિમાં આવીશું. ઓકે, હાથના પંજાને હજી થોડાક નજીક લાવી મલાસનની સ્થિતિમાં એડજસ્ટ કરી બંને પગના પંજાને ફ્લેટ જમીન ઉપર રાખી મેન્ટેન. અહીંયાથી ફિંગર ટિપ્સને ટચ કરી જમીનને, અને આપણે સીધા ઉપર આવીશું. આ ટચને મેન્ટેન કરી ફોરવર્ડ બેન્ડિંગ, માથું ઢીલું રહેશે, અને ધીમેથી ઊંડો શ્વાસ અંદર લઈ હાથ ઉપર લઈ, એન્ડ બંને હાથને આપણે પાછળ રાખીશું કમરના ભાગ ઉપર, હિપ્સને ટાઈટ કરી, કોઠાને ટાઈટ કરી આપણે બેકવર્ડ બેન્ડિંગ ઉર્ધ્વ હસ્તાસન કરી રહ્યા છે. જેટલું તમારી કેપેસિટી મુજબ પાછળની તરફ બેન્ડ કરી શકાય. ટ્રાય. ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સ. વેરી ગુડ. બંને પગને આપણે વાઇડ ઓપન રાખીશું, જેટલા બની શકે એટલા વાઇડ ઓપન. નોર્મલી જો તમારી હાઈટ 5'3", 5'4" હોય તો પગની વચ્ચેનું ડિસ્ટન્સ અકોર્ડિંગલી 3-3.5 ફૂટનું જોઈશે. એ રીતના એડજસ્ટ કરી બંને પગને, રાઈટ પગના પંજાને આપણે બહારની તરફ ટર્ન કરીશું, અને બંને હાથ શોલ્ડર લેવલ ઉપર, રાઈટ પગને બેન્ડ કરી અને મેન્ટેન. કદાચ ડિસ્ટન્સ હજી તમને વધારે જોઈએ તો તમે એડજસ્ટ કરી શકો છો વીરભદ્રાસનની સ્થિતિમાં. રાઈટ સાઈડ સામેની તરફ જોઈ મેન્ટેન. એટલીસ્ટ 15 કાઉન્ટ થી 20 કાઉન્ટ સુધી આપણે મેન્ટેન કરીશું આ સેમ પોસ્ચરમાં. હવે અહીંયાથી આપણે રાઈટ પગ તો આપણો બેન્ડ છે, લેફ્ટ પગના પંજાને આપણે અંદરની તરફ ટર્ન કરીએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે લેફ્ટ પગની એડી ઉપર આવી. હવે બંને ગોઠણ બેન્ડ થઈ ગયા છે, બંને હાથ નમસ્કાર મુદ્રામાં ઉપરની તરફ જોઈ થોડું બેકવર્ડ બેન્ડિંગ કરી મેન્ટેન. આ રીતના મેન્ટેન કરી ધીમેથી ઉપર આવી. ઘણીવાર આમાં બેલેન્સિંગ નો ઇશ્યુ થાય છે. ઘણા લોકો બેલેન્સ કરી શકે છે, પણ જ્યારે ઉપર અને પાછળ જોવાનું હોય છે બેકવર્ડ ગ્રુપ આર્ચ, તો ડિફિકલ્ટ થાય છે. ઇન ધેટ કેસ સિમ્પલ સામે જ જોઈ હાથથી નમસ્કાર મુદ્રા, નહીં તો હાથને કમર ઉપર રાખી એબ્સોલ્યુટલી ઓકે. તો આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. હવે લેફ્ટ પગના પંજાને બહારની તરફ ટર્ન કરી લેફ્ટ ગોઠણ બેન્ડ, બંને હાથ શોલ્ડર લેવલ ઉપર. ડિસ્ટન્સ તમારી રીતે એડજસ્ટ કરવાનું છે. આ જે એક પ્લેનમાં
મારું શરીર છે એ જ પ્લેનમાં મારા હાથ છે. ઓકે, આ રીતના આગળની તરફ નથી. સો આ ધ્યાનમાં રાખી અને પછી લેફ્ટ સાઈડ જોવાનું છે. મેન્ટેન સ્થિરમ સુખમ આસનમ. કેટલા ટાઈમ સુધી એક પોસ્ચરમાં સ્થિરતાપૂર્વક એકાગ્રતાપૂર્વક આપણે મેન્ટેન કરી શકીએ છીએ. ટ્રાય પૂરું ધ્યાન શ્વાસ ઉપર, શરીરના દરેક ભાગ ઉપર જ્યાં જ્યાં પર સ્ટ્રેચ આવી રહ્યું છે. હવે અહીંયાથી આપણે હાથને નીચે લઈશું. રાઈટ પગના પંજાને અંદરની તરફ ટર્ન કરી રાઈટ એડી ઉપરની તરફ આવશે. રાઈટ પગ પર આપણો બેન્ડ થશે કમ્પ્લીટલી નીચે. બંને હાથ હિપ લેવલ. પછી ઉપર લઈ નમસ્કાર મુદ્રામાં ઉપર અને થોડુંક પાછળની તરફ જોઈ બેકવર્ડ આર્ચ સાથે મેન્ટેન. સ્લોલી ધીમેથી ઉપર આવી સેન્ટરમાં એન્ડ રિલેક્સ. આપણે પહેલા તો ડિસ્કસ કર્યું છે કોઈ પણ જાતની પ્રેક્ટિસીસ જે આપણા થાઈસ એન્ગેજ થાય છે તો ત્યાં આપણી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પણ ધીમે ધીમે સ્ટ્રોંગ થાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે આ જ રીતના બંને પગને વાઇડ ઓપન રાખી આમાં આપણા હિપ મસલ્સ ગ્લુટ્સને આપણે ટાઈટ કરીશું. ટેન્સ કરવાના છે. કોન્ટ્રેક્ટ એન્ડ રિલેક્સ. ફરીથી ટેન્સ 5 વખત કન્ટિન્યુ કરીશું. ટેન્સ એન્ડ રિલેક્સ. જોઈએ તો બંને હાથ હિપ્સ ઉપર રાખી ચેક કરજો કે ટાઈટ થઈ રહ્યા છે કે નહીં. એન્ડ રિલેક્સ. વેરી ગુડ. હજી લાસ્ટ 2 રાઉન્ડ. પ્રોપરલી ટેન્સ એટલે આપણી અવેરનેસ એ ભાગ ઉપર ફોકસ થઈ, આપણું ઇન્ટેલેક્ટ એ ભાગ ઉપર ફોકસ થયું. બ્યુટીફુલ. એન્ડ રિલેક્સિંગ. બંને પગને જોઈન્ટ કરી સિમ્પલ થોડીક વાર માટે આપણે માર્ચિંગ કરીશું. હાથ ઢીલા, પગ ઢીલા, સામે સીધું જોઈ એક પોઈન્ટ તરફ. એકદમ લૂઝલી હાથ પણ ઢીલા રહેશે અને પગ પણ ઢીલા. ઓટોમેટિકલી ઓપોઝિટ હેન્ડ ઓપોઝિટ લેગની સિંક્રોનાઇઝેશન શરીર પોતાની મેળે કરી લેશે. ઓકે, સરસ. અને આજે આપણે એક બેલેન્સિંગ પ્રેક્ટિસ કરીશું સ્ટેન્ડિંગમાં. એ છે ગરુડાસન. ઓકે, સો ગરુડાસન માટે રાઈટ પગના પંજાને નીચે રાખું છું. લેફ્ટ પગના પંજાને એન્ટવાઇન કરી આ રીતે અને બંને હાથ તમારો રાઈટ હાથ અંદરથી તમે એન્ટવાઇન કરી શકો છો, નહીં તો જે રીતના ફાવે. વેરી સિમ્પલ. ઓકે, સામે સીધું જોવાનું છે એક પોઈન્ટ તરફ. મેન્ટેન ઓન ધ મેટ નહીં તો ઓફ ધ મેટ. તમે જે રીતના ફાવે એ રીતના કન્ટિન્યુ કરી એટલીસ્ટ 30 કાઉન્ટ સુધી આપણે ટ્રાય કરીશું બેલેન્સ કરવાનું. ઘણા લોકોને પગને આ રીતના રાખવાનું ને હાથને પણ ફાવતું નથી. આપણે થોડુંક વૃક્ષાસન ટાઈપ પગને સિમ્પલ આ રીતે પણ રાખી શકો છો. ઓકે, અને ઘણી વખત જ્યારે અમે બાળકોને શીખવાડી ત્યારે કૃષ્ણ પોઝ કરીને આ રીતના પણ મેન્ટેન કરાવીએ છીએ. તમે વચ્ચે થોડુંક
अलग अलग रीते તમારી ક્રિએટિવિટી યુઝ કરીને તમને ફાવે એ રીતના મેઇન છે બેલેન્સ કરવું, સેકન્ડ છે એક પોઈન્ટ તરફ ફોકસ કરવું, થર્ડ છે કેટલા કાઉન્ટ સુધી તમે મેન્ટેન કરી શકો, કેટલી વાર સુધી. હવે આપણે બીજા પગથી ઓપોઝિટ પગથી ટ્રાય કરીશું. હવે લેફ્ટ પગનો પંજો નીચે રહેશે, રાઈટ પગને એન્ટવાઇન કરી હવે લેફ્ટ હાથ અંદરની તરફથી આ રીતના ટ્વિસ્ટ કરી મેન્ટેન. ઘણી વખત ફ્લેટ ફૂટના કારણે પણ બેલેન્સ નથી રહેતું. સો એ કેસમાં ઓફકોર્સ તમને દિવાલનો સપોર્ટ લેવાની જરૂર રહેશે. ખૂબ જ સરસ, તમે બધા બહુ સરસ રીતના કરી રહ્યા છો. સો વી આર સેલિબ્રેટિંગ યોગા ડે. ઓકે, તો આપણે હવે નીચે આવીશું શ્વાસની સ્થિતિમાં. નીચે આવી રિલેક્સ કરી શરીર ઢીલું. સ્ટાર્ટ કરીશું સેતુ બંધાસનથી. બંને પગને બેન્ડ કરી આ રીતે પગના પંજા વચ્ચે ડિસ્ટન્સ રાખી લગભગ 1 ફૂટ જેટલું હાથ બંને સાઈડમાં. ધીમેથી આપણે સાથળ નાભી છાતીને ઉપરની તરફ લિફ્ટ કરીએ છીએ. ધીમે ધીમે ઉપરની તરફ તમે જોઈ શકો છો આ એક એડજસ્ટમેન્ટને પછીથી કર્યું. તો આ શોલ્ડરને નીચેની તરફ રોલ કરવાનો એડજસ્ટમેન્ટ આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સિમ્પલ લિફ્ટ કર્યું. હવે એક એક શોલ્ડરને નીચેની તરફ રોલ કરી બંને શોલ્ડર બ્લેડ્સ અંદરની તરફ આવશે. મારી છાતી તરફ જોઈ મેઇન્ટેન. નીચે આવી રિલેક્સ. આપણે હજી 2 વખત કન્ટિન્યુ કરીશું તમારી સ્પીડ અને રિધમ મુજબ. ફરીથી સાથળની નાભી છાતી ઉપરની તરફ લઈ મેન્ટેન. આમાં તમે મૂળ બંધનો પણ પ્રયોગ કરી શકો છો. હિપ્સ એન્ગેજ છે, થાઈસ પણ એન્ગેજ છે. થોડાક શ્વાસોશ્વાસ ઉજ્જયી પ્રાણાયામ કરીને, ઉજ્જયી એટલે નાકથી ઊંડો શ્વાસ અંદર અને નાકથી જ બહાર. તો શ્વાસ છોડતા વખતે આપણે સાઉન્ડ સાથે શ્વાસ છોડીએ છીએ. સાઉન્ડ આપણા ગળામાંથી આવી રહ્યો છે. યસ, આપણે 3 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું સેતુ બંધાસન. અને ધીમેથી રિલેક્સ કરી નીચે આવી બંને હાથ શોલ્ડર લેવલ ઉપર ઉપરની તરફ લઈ માથાની ઉપર બંને હાથ રહેશે. પગને આપણે
જોઈન્ટ કરીશું મર્કેટ આસન એટલે ટ્વિસ્ટિંગ કરીશું બંને પગને એક સાઈડ ટર્ન કરી ઓપોઝિટ સાઈડ જોવાનું છે એ જ રીતના ઓપોઝિટ સાઈડ ટર્ન કરી લેફ્ટ સાઈડ જોવાનું છે 3 થી 4 રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું રાઈટ ટુ લેફ્ટ કરવા ઘણીવાર આમાં રાઈટ ટુ લેફ્ટ જોવામાં કમ્ફર્ટેબલ નથી રહેતું તમે માથાને સીધું જ રાખીને પગને ટર્ન કરી શકો છો જમણી અને ડાબી બાજુ ઓકે ધીમેથી સેન્ટરમાં આવી એન્ડ રિલેક્સ બંને પગને ઢીલા રાખી શવાસનની સ્થિતિમાં હાથ એકદમ રિલેક્સ રહેશે આપણે છેલ્લે પ્રેક્ટિસ કરીશું એ છે અર્ધ પવન મુક્તાસન સો રાઈટ પગને બેન્ડ કરી છાતી પેટ તરફ લઈ મેન્ટેન ધીમે ધીમે માથાને ઉપર લઈ દાઢી ઘૂંટણને ટચ થાય એ રીતે અને ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું લેફ્ટ પગને બેન્ડ કરી આ રીતે માથાને ઉપરની તરફ લઈ ઘૂંટણ સુધી ટચ કરી ખૂબ જ સરસ 2 થી 3 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું રાઈટ પગ થોડા સમય સુધી રાઈટ પગને બેન્ડ જ રાખી મેન્ટેન અને એ જ રીતે લેફ્ટ પગને બેન્ડ કરી માથાને ઉપરની તરફ લઈ yes keep on bending left leg થોડા ટાઈમ સુધી મેન્ટેન અને પછી ધીમેથી નીચે આવી રિલેક્સ માથું ઢીલું પગ ઢીલા અને હાથ રિલેક્સ શવાસનની સ્થિતિમાં પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી દરેક ભાગ ઢીલો અને શિથિલ થઈ ગયો છે દરેક શ્વાસ છોડતા સમયે અનુભવ કરો શરીર વધારે વધારે શિથિલ
ઊંડા શ્વાસોચ્છ્વાસ લઈ ધીમે ધીમે જાગૃત અવસ્થામાં આવી બંને હાથ અને પગમાં થોડી હલનચલન કરી શરીરને સરસ રીતે સ્ટ્રેચ કરી અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક એક સાઈડ ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. આજે આપણે એક પ્રાણાયામ કરીશું, ભ્રામરી પ્રાણાયામ. 5 રાઉન્ડ કરીશું ભ્રામરી પ્રાણાયામમાં. મહાકારનું ગુંજન, ચારે આંગળીઓ બંધ આંખો પર રાખી અંગૂઠાથી ઇયરલોબ્સને ટક ઇન કરી પ્રેસ કરી જેન્ટલી ઊંડો શ્વાસ અંદર પછી વિરામ તમારી રીતે કન્ટિન્યુ કરી આંખો બંધ રાખી એ નવકારના નાદને ગુંજનને મસ્તિષ્કના ભાગમાં અનુભવ કરી બંને આંખોની સાંભળી મુદ્રા આજ્ઞા ચક્ર ત્રિપુટી મધ્ય તરફ જોઈ છેલ્લે આપણે ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતે બંને બેસી પામેલ કરી આંખોને એનર્જાઇઝ કરી એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એનું નમન. We go down to the inner Lord present with each one of us. You સૌને પ્રણામ. તો શોર્ટમાં આજનો જે સત્ર છે આ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા જે સેલિબ્રેશન છે હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારામાંથી મેક્સિમમ લોકોનો શેરિંગ થાય તમારી જર્ની યોગમાં
કઈ રીતના તમે પણ તમારી લાઈફમાં આગળ વધી રહ્યા છો પ્રેક્ટિસ કરીને, કે બીજા ભાવ જગતમાં તમારી અન્ડરસ્ટેન્ડિંગ થી કઈ રીતના, તો તમે ખાસ તમારું શેરિંગ હશે તો સારું રહેશે. તમે અનમ્યુટ કરી શકો છો, જે લોકોને પણ શેર કરવું છે. 5 થી 7 મિનિટ પછી લાસ્ટ કન્ટિન્યુ કરીશું. લોકોને પણ અનમ્યુટ કરવું છે. ઓકે, મને લાગે છે પલ્લવી બેન ને. ઓકે, પલ્લવી બેન, યસ, તમે અનમ્યુટ કરો. તમને માઇક ને અનમ્યુટ કરવું પડશે. યસ. પ્રણામ વિજયંકા બેન. હા, એક જ મિનિટ પલ્લવી બેન. હા. યસ, હવે તમે અનમ્યુટ. પ્રણામ. અવાજ આવે છે? પ્રણામ. યસ, અવાજ આવે છે. Since lockdown, I have joined the yoga session, and it is really, I have joined with the intention of only health, પણ એ health અને mental peace, and it is really the path which we can start for the spiritual also. So યોગનું જે મારા માઇન્ડમાં હતું કે ફિઝિકલી જ થાય છે, બટ આપ લોકોનું જે પ્રીચિંગ પણ છે ને, that is giving the spirituality, એટલે with the health and mental health જે આપણને અલ્ટિમેટ છે, that is the yoga. I really enjoy. Thank you. વેરી નાઇસ પલ્લવી બેન, તમારું શેરિંગ સરસ થયું. હાલો. એક જ મિનિટ. હાલો. હાલો. યસ, વેરી નાઇસ પલ્લવી બેન, તમારું શેરિંગ બહુ સરસ થયું. આ જ રીતના આપણા ઇનર ડોર્સ પણ ઓપન થાય છે, તો આપણી જર્ની, આઉટવર્ડ જર્ની અને ઇનર જર્ની બંને આપણી એક્ટિવ રહે. અને તમે આ યાત્રામાં આટલા સરસ રીતના આગળ વધી રહ્યા છો ને બધાને ઇન્સ્પાયર પણ કરી રહ્યા છો. વેરી વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ. યસ મણીલાલભાઈ, તમે અનમ્યુટ કરી શકો. આપણે યોગ વિશે તો ઘણું બધું છે. એક મેં વાંચેલું કે યોગ છે ને શરીરને લોખંડ કરતા મજબૂત બનાવે છે અને મનને એકદમ શાંત કરે છે. એટલે આ યોગની જે આપણી પ્રેક્ટિસ છે એ હંમેશા ચાલુ રહે. લગભગ છેલ્લા 7 વર્ષથી આપણે ચાલુ કર્યું છે, તો મને લાગે છે કે આ બંધ ન થાય એ રીતે કરજો, કારણ કે આપણી સંખ્યા એટલી ઓછી છે અને આ વર્ષે પછી જુલાઈ મહિનાથી આગળ પણ ચાલુ રાખજો એવી ખાસ વિનંતી છે. યસ, બિલકુલ બિલકુલ મણીલાલભાઈ. અને આની માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આ બંધ ન થાય, આને કન્ટિન્યુ રાખવું છે. તો એની માટે મને લાગે છે યોગ સાથે હજી વધારે થોડુંક આપણે એના કોમ્પ્લિમેન્ટરી જે સબ્જેક્ટ્સ છે એને પણ ઇન્ક્લુડ કરીએ. નહીં તો શું થાય, ઘણી વખત એક રૂટીન, એક મોનોટની આપણે આજને આજ કરીએ છીએ, દર વખતે પ્રેક્ટિસીસ, હજી કઈ બીજું નવું નથી, એટલે પણ ઘણા લોકો સ્વિચ ઓવર કરતા હોય છે. તો એની માટે જ મેં અમુક પ્લાન કર્યું છે, જે હું ફરીથી થોડુંક આરામથી નેક્સ્ટ ટાઈમ બધા પોઈન્ટર સાથે હું ડિસ્કસ કરીશ. કારણ કે ખાલી યોગ એક પાર્ટ, આ તો આપણે એક બહુ નાનું પાર્ટ છે યોગનું જે આપણે હમણાં કરી રહ્યા છે, પણ એની સાથે બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ કનેક્ટેડ છે. તો આપણે એ રીતના ઇન્ટિગ્રેટેડ વેમાં આગળ વધીએ તો મને લાગે છે હજી વધારે લોકો આમાં જોડાય છે પણ.
ઓકે, સો બરાબર થેન્ક યુ છે. સો મચ તમારા શેરિંગ માટે. થેન્ક યુ બીજલબેન. બીજા કોઈનું શેરિંગ? યસ, ઝૂમ યુઝર આઈ થિંક તમે અનમ્યુટ કરવા માંગો છો. થેન્ક યુ વિજયંકાબેન. ઓકે, યસ પાર્થિબેન. જય જિનેન્દ્ર. કે હું તો ઘણા વખતથી તમારી સાથે જોડાયેલી છું, પણ બહુ જ ગમે છે. અને ફ્લેક્સિબિલિટી બી શારીરિક માનસિક તો છે, પણ શરીરમાં ફ્લેક્સિબિલિટી બી બહુ આવી ગઈ એને લીધે. ઓકે, બધા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, ફિઝિકલ મેન્ટલ બધું બધી રીતે. અને હવે તમે જે કહો છો એ રીતે તો ઓર મજા આવશે. યસ. ખૂબ જ સરસ. અને આ ફ્લેક્સિબિલિટી, બસ આ જ ફ્લેક્સિબિલિટી આપણે કોઈ કઈ પોઈન્ટ થી આપણે ક્યાંક ક્યાંક શરૂઆત થતી હોય છે. આપણને એટલે સારું લાગતું હોય મેન્ટલી બી ફ્લેક્સિબિલિટી વધી ગઈ પહેલા હમ, કરતા. પહેલા અમુક વાતોમાં એવું થતું હતું કે આમ થશે નહીં થાય, પણ હવે ઘણું બધું ફ્લેક્સિબલ થઈ ગયું છે માઇન્ડ. વેરી વેરી નાઇસ. ખૂબ જ સરસ. બસ આ જ આપણી જર્ની છે. અને આમાં જેવી રીતના અમે સબ્જેક્ટ કીધા અલગ અલગ, આયુર્વેદ છે, યોગિક લાઈફસ્ટાઈલ છે, દિનચર્યા, ઋતુચર્યા, આવા ઘણા સબ્જેક્ટ છે જેને આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ. સસ્ટેનેબલ લિવિંગ, આપણું ડાયટ, ન્યુટ્રિશન, ડાયજેશન, એબ્ઝોર્પ્શન. સો યસ, ઘણા પોઈન્ટર્સ છે આપણે બહુ બધું. discuss હા, કરીશું. એમાં તો વધારે બધાને ગમશે. હા, હા, સો થેન્ક યુ સો મચ તમારા શેરિંગ માટે. થેન્ક યુ. યસ, બીજા કોઈનું શેરિંગ તમે અનમ્યુટ કરી શકો છો. યસ, આપનું નામ? ભારતી. ભારતીબેન. અચ્છા, તમે ઓકે. આપણી પાસે ભારતીબેન આઈ થિંક બે ત્રણ છે. Okay. મને બી આ યોગા કરવાથી બહુ સારું લાગે છે, અને એનાથી મને માઇન્ડ બી સારું રહે છે, અને એને કીધું છે એમ ફ્લેક્સિબિલિટી બી બહુ આવી ગઈ છે એનાથી. હા, આગળ ચાલુ રાખ્યો એ બહુ ઈચ્છીએ છીએ કે બસ આગળ ચાલુ રહે. ખૂબ જ સરસ. આપણે રિક્વેસ્ટ કરીશું રામજીભાઈને પણ, હા. અને આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ જે આખું ગ્રુપ છે કે એને આપણે આગળ કન્ટિન્યુ રાખીએ. તો ખૂબ જ આભાર તમારો. Thank you. મારે છે ને આમાં જે આવે છે ને ઉપર આ સ્ક્રીન પર, હા, એ સાઈડ પર રહી જાય છે, ખબર નથી પડતી કે લાઈનમાં નથી આવતું મારું આ. અચ્છા, ઓકે હા, ઓકે. એટલે કદાચ નથી. મને લાગે છે એક સેશન છે ને થોડુંક ઝૂમ નું આપણે યુઝ કેવી રીતના કરી શકાય ને બેટર વેમાં, એના પર હું લઈશ. તો હા, એ તમને બીજા બધા સેશન્સ માટે પણ ઘણું હેલ્પફુલ રહેશે. ઘણી વખત માઇક અનમ્યુટ કરવું નહીં કરવું, સ્ક્રીન નાની મોટી, વોલ્યુમ, બ્રાઇટનેસ, અલાઇનમેન્ટ, પોઝિશનિંગ, લેન્ડસ્કેપ વ્યૂ, સ્ટ્રેટ, એ બધું આપણે ડિસ્કસ કરી લઈશું તો તમને ખ્યાલમાં આવી જશે. ના મારું આ છે ને, મારો જે ફોટો આવે છે ને એની ઉપર, એ હા, ખબર નહીં સાઈડ પર રહી જાય છે અને આમ લાઈનમાં નથી આવતો. એ મારા ઘરથી મારાથી જ કંઈક થયું હશે, મને એવું લાગે છે. અચ્છા, ઓકે ઓકે, હા, બરોબર. બસ આપણી જર્ની આ જ છે કે આપણે અલાઇનમેન્ટમાં બરાબર આવી બરાબર. જઈએ. હા, ના આવી જાય છે. મને આપ જોવા મળો છો બસ એ બહુ છે. અને ઓકે, આપ જે બોલો છો ને, આપની સ્પીચ થી સમજાવો છો ને, એ મને બહુ ગમે છે. થેન્ક યુ સો મચ. હા, ઓકે ઓકે, થેન્ક યુ. બીજા કોઈનું શેરિંગ? બીજા કોઈને શેરિંગ કરવું હોય તો તમે અનમ્યુટ કરી શકો છો. આપણે હજી 1 થી 2 મિનિટ કન્ટિન્યુ કરીશું. યોગ દિવસની શુભકામનાઓ. વેરી ગુડ. બધા લોકોના મેસેજીસ બહુ સરસ આવી રહ્યા છે. અને તમારા લીધે મને પણ ઘણું ઇન્સ્પિરેશન, મોટિવેશન મળી રહ્યું છે આને કન્ટિન્યુ કરવા માટે. એવરી સેટરડે સવારના, મંડે, થર્સડે, સેટરડે જે આપણા રૂટીનમાં બેચીસ ચાલી રહ્યા છે. સો ખાસ ખાસ મારા તરફથી હું તમને પણ ખૂબ ખૂબ આભાર આપી રહી છું. તો હર વખતે નવા પોઈન્ટ્સ સોચીને એના ઉપર આપણે વધારે ડિસ્કસ કરીએ.
ઓકે, મને લાગે છે હજી કોઈનું શેરિંગ આઈ થિંક બીજા કોઈને કરવું હોય તો તમે અનમ્યુટ કરી શકો છો. આઈ વુડ રિક્વેસ્ટ રામજીભાઈ, જો તમે 1 મિનિટ માટે અનમ્યુટ કરીને શેરિંગ કરી શકો તો. રામજીભાઈને આપણે રિક્વેસ્ટ કરીશું નેક્સ્ટ ટાઈમ એમનું શેરિંગ હોય તો સારું રહેશે. આઈ થિંક એમને પેલાથી ઇન્ફોર્મ કરી દઈશું. ઓકે, વાર તો ગયો હવે પછી. તો આપણે આજનું સત્ર અહીંયા એન્ડ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. અને આપણે થેન્ક તમારા યુ બીજા કોઈ વિજયંકાબેન. points હોય, બીજા કોઈ એડિશનલ પોઈન્ટ્સ હોય, કોઈ જાતનું આમાં કોન્ટેન્ટમાં, મેથોડોલોજીમાં, ટીચિંગ વેમાં તમને કઈ ચેન્જીસ જોઈતા હોય તો ખાસ તમારા ફીડબેક નોટ ડાઉન કરીને તમે મને પર્સનલ ચેટ ઉપર પણ મોકલી શકો છો. જેટલું બેસ્ટ પોસિબલ થાય. મને લાગે છે આમાં થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે આપણી પ્રેક્ટિસીસ એવી હોય જે સિમ્પલ હોય અને લોંગ ટર્મ સુધી આપણે એને કન્ટિન્યુ કરી શકીએ, બરાબર જે છે. કન્સિસ્ટન્ટલી આપણે કરી શકીએ. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણે પ્રેક્ટિસ સાથે આપણે કનેક્ટ કરી શકીએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કરવા માટે તો ઘણા બધા આસન ને ઘણું બધું છે, પણ તમે એમાંથી આપણી માટે વિજયંકાબેન 1 મિનિટ, શું. તમારી આ સ્ટાઇલ જ રહેવા દો, બહુ ગમે છે અમને. ઓકે, ઓલરાઈટ. નહીં, આજ બહુ સરસ છે સ્ટાઇલ. ડોન્ટ ચેન્જ. ઓકે, યસ, થેન્ક યુ. અને કોશિશ કરીશ હજી વધારે આને બેટર કરવા માટે જે પણ રીતના પોસિબલ થાય. ઓકે, થેન્ક યુ. થેન્ક 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 યુ યુ. સો મચ. સૌને પ્રણામ. યુ.